પણ 10-12 દીધી ને ત્યાં તો મારું પેટ ફૂલાઈ ગયું, બાકી લાકડી નો ભાગી. એટલે એક થવાની જરૂર છે. ખાલી કોળી સમાજે નહીં, 144 ઇત્તર કોમે એક થઈ અને જે ઉમેદવાર આપણે પસંદ કરીએ એ જ બેસવો જોઈએ. વિધાનસભા હોય, ધારાસભા હોય, પંચાયતની ચૂંટણી હોય, આ પી છે ને એને કાઢવાની જરૂર છે. પી નામ છે ને એને કાઢવાની જરૂર છે. મિત્રો, જ્યારે વાત કરવા આવે છે તમને એમ કે હા ભાઈ મેં આ રોડ બનાવ્યો, પણ ભાઈ 35 વર્ષમાં એક રોડ બન્યો, એક વર્ષે એક કામ કરીને તોય 35 થાય. બીજું વધારે કઈ ન કહેતા, કેમ કે સમયનો અભાવ છે, ઘણા શ્રોતાઓને સાંભળવાના છે. ત્યારે છેલ્લે બીજું કઈ ન કહેતા, વલ્લભભાઈ ઝીંઝવાડિયા જો ઊભા રહેશે તો ખાલી જીતવાની નહીં પણ 30-35 હજાર મતે જીતવાની જવાબદારી 144 બક્ષી પંચના જે જ્ઞાતિ સમાજ છે એ જોડાવા તૈયાર છે. પણ વસ્તુ એ છે કે પી કાઢવો પડશે મિત્રો. કેમ કે જ્યારે હું જાઉં ને, પેલા તમે જોયું હોય છે શિક્ષક હોય ને તો શિક્ષકમાં ઇત્તર જ હોય, પછી અત્યારે જાઉં ને એટલે કઈક અલગ જ હોય. તો ઈ કાઢવા માટેનું જે આ આંદોલન છે, અને મિત્રો આજે જયારે આટલા બધા ભેગા થયા ને એ જ મોટી વાત છે. અને એક સમાજ જો ધારે ને, એના એક કોળી સમાજ, એક વ્યક્તિ જો ધારે ને તો એના ગામમાં જઈને પ્રચાર કરે કે શું સ્થિતિ છે. નકરી વાતો કરવાથી કાંઈ નહીં થાય મિત્રો. બીજું કાંઈ નહીં કહેતા હું મારું વક્તવ્ય વિરમું છું. જય હિન્દ, જય ભારત. આભાર મિલનભાઈ. મિલનભાઈએ જે વાત કરી કે પી નો ડખો હાલે છે, આજે પી છે એ એક સમાજ, કોઈ સમાજ એક થાય તો પી ની આગળ ક લાગે. મારું માનવું એવું છે, પી ની આગળ ક લાગે, એક સમાજ થાય તો સમાજ કોળી સમાજ. તો હવે શબ્દ પ્રવીણભાઈ બારિયા, કોંગ્રેસ તાલુકા પ્રમુખ, જાફરાબાદ. આજના આ સંગઠિત કાર્યક્રમ એટલે કે અમરેલી જિલ્લા સમસ્ત કોળી સમાજ ના કાર્યક્રમમાં આપ સૌ વડીલો, યુવાનોનું હાર્દિક સ્વાગત કરું છું. અને મંચ ઉપર ઉપસ્થિત મનુભાઈ, વલ્લભભાઈ, બધાના નામ નથી લેતા પણ સમસ્ત કોળી સમાજના આગેવાનોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જયારે ભેગા થયા છે ને, કોઈ સમાજનો વિરોધ કરવા કે કોઈ સમાજની અદેખા કરવા ભેગા નથી. માત્ર ને માત્ર આપણું પાછું ભેગું કરવા માટે ભેગા થયા છે. કોઈ સમાજ આપણો વિરોધી નથી. પટેલ હોય, દરબાર હોય, આહિર હોય, આપણો કોઈ સમાજ આપણો વિરોધી નથી. એટલું યાદ રાખજો. માત્ર ને માત્ર આપણે સંગઠિત થવાનું છે અને આપણે આપણો ન્યાય મેળવવાનો છે, બાકી કાંઈ નથી કરવાનું. અને રહી વાત ભાજપની ના કોંગ્રેસની, તો હું એટલું જ કહેવા માંગુ, આજે તો બધા કોંગ્રેસ અને ભાજપના બધા ભેગા થયા છે, ત્યારે જેને પણ કોંગ્રેસ કે ભાજપ કે અન્ય પક્ષમાં જે પણ સ્થાન મળે છે સમાજના હિત માટે, સમાજના સારા ભાવિ ભવિષ્ય માટે, એમાં બધાય લાગી જાવ કામે. સમાજને સંગઠિત કરો, કોઈ પણ જગ્યા પર જાઓ, ભાજપ કોંગ્રેસ ગમે, માત્ર સમાજનો ઉપદેશ, સમાજનું હિત. આપણે કોઈ પણ પોલિટિક્સ પ્લેટફોર્મ ઉપર આવીએ છીએ ત્યારે આપણે સમાજનું સારું શું કરી શકીએ છીએ એમાં ધ્યાન દેવું. કોઈનો વિરોધ કરવો નથી. આપણે તો બધાની સાથે રહેવાનું છે, માત્ર આપણું પાછું ભેગું કરવાનું છે. કાલ રાતે હું ન્યૂઝ જોતો ત્યારે બ્રેકિંગ ન્યૂઝ આવ્યું મને કે ભાઈ મનુભાઈ ચાવડાએ રાજીનામું આપ્યું છે. મેં વડીલને ફોન કર્યો, રાતના 12 વાગે મનુભાઈ સાથે વાત કરી. મનુભાઈ, બહુ દુઃખ થયું કે આ ભાજપની હિટલર સાહેબની સરકારે આ કોળી સમાજને અન્યાય કર્યો. અને બીજું એ પણ કહેવા માંગુ છું કે મનુભાઈ વિધાનસભાની ટિકિટ માંગી, ન આપી. મનુભાઈ રાજ્યસભા માટે માંગણી કરી, ભાજપે ના આપી. મનુભાઈએ સંસદ સભ્યની ટિકિટ માંગી, ભાજપે ના આપી. મનુભાઈ, હું તમને કહેવા માંગુ છું, આ ભાજપ સરકારે તમને થપ્પડ નથી મારી, આ કોળી સમાજને થપ્પડ મારી છે. સમાજનું હિત, સમાજનું રક્ષણ કરવાનો એક સૈનિક જ્યારે આગળ આવે છે ત્યારે સૈનિકને પાડવાનું કામ આ ભાજપની હિટલર શાહીની સરકાર કરે છે. એટલું યાદ રાખજો. સમાજ ઉપર એને કોઈ રસ નથી.
માત્ર ગણતરીના સમાજો સાથે એને રસ છે. કોળી સમાજને ધ્યાનમાં નથી. કોળી સમાજને નિગ્લેક્ટ હંમેશા કરતો આવે છે. માત્ર સંગઠિત થવાનું છે અને એકવાર મનુભાઈને દેખાડી દેવાનું છે કે કોળી સમાજ છે શું. સંગઠિત થવું પડશે. કોઈ પણ પક્ષમાં લડતો ઉમેદવાર હોય, આપણો સમાજ આપણો ભાઈ છે. કોઈ પણ પક્ષ આપણે સ્થાન આપે છે એમાં આપણે ધ્યાન દેવાનું છે. એક વડીલે અમને વાત કરી કે ભાઈ જિલ્લાની અંદર કોઈ પણ હવે સારું સંગઠનનું સ્થાન પાર્ટીમાં પ્રમુખમાં આપ્યું નથી. તો વડીલ, હું માફી માંગુ છું આપને, પણ આપની વાત થોડી ખોટી છે. કારણ કે જાફરાબાદ તાલુકા પ્રમુખ તરીકે મને 3 વર્ષથી કોંગ્રેસમાં રાખ્યો છે અને કોંગ્રેસ મને કંઈક ને કંઈક આપ્યું છે. બરાબર. માત્ર ને માત્ર ભાજપ કે કોંગ્રેસ બધામાં સ્થાન આપેલું છે. કોઈ પણ વ્યક્તિ આજે એમ કહેતો હોય કે હવે આ વ્યક્તિનું સ્થાન આપ્યું છે, આ નથી આપ્યું, આપણે કોઈ લેવા દેવા નથી. આપણે જે માંગીએ છે એ કઈ પક્ષ દેતો નથી. એના સામું બાયું ચડાવવાની છે. પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સમાજને નિગ્લેક્ટ કરે છે, સમાજને સ્થાન નથી આપતું, એના સામું બાયું ચડાવવાની છે. આપણે એ માટે નિર્ધાર કરવાનો છે, કોઈ પણ હોય. અને મનુભાઈને મારે કહેવાનું કે મનુભાઈ, હવે તમે થોડાક મેદાનમાં આવો અને આને દેખાડી દેવ કે મનુભાઈ કોણ છે. મનુભાઈ સમાજના ભીષ્મ પિતા છે, કોળી સમાજના. એનો વાર લાગશે તો તકલીફ થશે, વાર સહન નહીં કરી શકો. કોળી બોલે તો કાંઈક કરે છે. કોળી એમને બોલતો નથી અને કોળી જશે ને તો કાંઈ ન વધે. વધારે મારે નથી કેવું ભાઈ. બધા વક્તાઓને આપણે સાંભળવાના છે. બસ માત્ર ને માત્ર આપણે. અને બીજી વસ્તુ, વલ્લભભાઈને હું અભિનંદન આપું છું કે વલ્લભભાઈ જિલ્લાની અંદર કોળી સમાજના વધારે સંમેલનો, મહાસંમેલનો કર્યા હોય તો વલ્લભભાઈને અભિનંદન છે. વલ્લભભાઈને અને ટૂંકા ગાળાની અંદર વલ્લભભાઈ આયોજન કરી નાખે. વલ્લભભાઈને આજે કેવ તો કાલે આયોજન કરવું હોય તો એ એટલો શક્તિશાળી વ્યક્તિ છે. પૈસા, સંગઠન, ગ્રુપ એ તો એની તાસીર છે. પણ જે પક્ષ સ્વીકારતું નથી એને હું કહેવા માંગુ છું કે પક્ષ હવે તો જરાક ચેક કરો કોણ શક્તિશાળી છે. જે વ્યક્તિએ ટિકિટ માંગી ધારાસભ્યની એને નથી દીધી, એનો પક્ષનો હું વિવાદ હોય આપણે નથી જાણતા. પણ આટલું કહેવાનું છે કે સારા અને શક્તિશાળી વ્યક્તિઓ કોળી સમાજમાં છે, બાહુબલિયા પણ છે. એકવાર કદર કરતા શીખો, એકવાર ચાન્સ આપો. અમે પણ દેખાડી દઈશું કે કોળી સમાજ છે. વધારે હું નથી કહેવા માંગતો. અને આજે મને આ તક આપી તે બદલ તમામ વડીલોનો, યુવાનોનો હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ. હાલો. હવે પછીના જે કોઈ વક્તા મારા મિત્રો ભાષણ કરવા આવે અને 2 હાથ જોડીને માથું નમ્ર વિનંતી કરું છું. કોઈ પક્ષી ભાજપ હોય, કોંગ્રેસ હોય, પરિવર્તન હોય, ગમે કોઈ પક્ષની વાત અહીંયા કોળીના દીકરા તરીકે તમે સ્ટેજ ઉપર બેઠા છો, હું તમને નમ્ર વિનંતી કરીને કહું છું, કોઈ પક્ષની મનુભાઈ વાત કરીને તાત્યા ખેંચ કરતા નહીં, એટલી મારી વિનંતી છે. કોઈ સમાજની ટીકા ટિપ્પણી કરો. તમે મિત્રો એટલું જ વિચારો, મારી વિનંતી, કોળી સમાજ માટે હું કરું, તમારી ફરજમાં હું આવે. બાકી હું નાનો માણસ છું. બીજું હું તમને કોઈ માનધાતાઓને સલાહ ન આપી દઉં. જય ભારત, જય વલનાથ. આભાર. જે દાદાએ વાત કરી, કોઈ કોંગ્રેસ કે ભાજપ કોઈ પક્ષની વાત લઈને અહીં નથી આવ્યા. કોળી સમાજની આ એક મીટિંગ છે. આપણું એજન્ડા એ છે કે વલ્લભભાઈ ઝીંઝવાડિયા જે ટિકિટની માંગણી કરી છે તેઓ ટિકિટ નહીં આપે, તેઓની સામે સમાજને જો અન્યાય થાય છે, આ એની માટે એક એજન્ડા છે આપણો. એટલા માટે સૌએ જે કોઈ પક્ષની વાત નહીં કરવી. અને આ એક સમયની કંઈક મર્યાદા હોય છે. જેવો જે ભાષણ કરે તેઓ સમયની મર્યાદામાં ભાષણ કરે. બાલાભાઈ સોલંકી, કોળી સમાજ પ્રમુખ, ગારિયાધાર. બાલાભાઈ, આવો સાહેબ. બોલીએ વેલનાથ બાપાજી. આજે અમરેલી શહેરમાં સમસ્ત કોળી સમાજ